મિત્રો, હું નિગમ શાહ, ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન અને ટેક્સ એડવોકેટ એસોસિએશન વતી આપ સૌ સભ્યોનું સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોથી જીએસટી કાયદામાં કોમ્પ્લાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ જે આપણને પડતી તકલીફો અને જેને કારણે આપણે બહુ જ પ્રેશરમાં રહ્યા છીએ અને રહેતા આવેલા છે. ગયા મહિના સુધી તો આપણે ઓડિટમાં જ પરોવાયેલા હતા. એટલે બંને એસોસિએશનના પ્રમુખનું એક પ્રયોજન રહ્યું છે કે આપણે ભણતર માટેના ઘણા અવારનવાર સેમિનાર રાખતા હોઈએ છીએ, પરંતુ સાથે સાથે એક માઇન્ડ આપણું હળવું થાય અને આપણે રૂટીન પ્રોસેસમાં પણ આપણે રિલેક્સેશન મૂડમાં આવીએ. એના માટે થઈ અને ઘણા વિચારો કર્યા બાદ અંતે આપણી જોડે પદ્મશ્રી શ્રી સાબુદ્દીનજી રાઠોડ આપણી જોડે છે, જેમને આપણે ઓફર કરી અને એમણે તરત સ્વીકૃતિ કરી. એ બદલ બંને એસોસિએશન વતી સાબુદ્દીનજી અમે આપના આભારી છીએ. અને પ્રોગ્રામ ચાલુ કરવા માટે હું ટેક્સ એડવોકેટના સેક્રેટરી સાહેબને વિનંતી કરીશ કે ટાગના મોટો સોંગ રન કરે. થેન્ક યુ સાહેબ. સાબુદ્દીનજી, અમારું જે એસોસિએશન છે એ વકીલોનું એસોસિએશન છે, જેમાં ટેક્સ એડવોકેટ એટલે કે જીએસટી ની પ્રેક્ટિસ કરતા અને ઇન્કમ ટેક્સની પ્રેક્ટિસ કરતા એમ બે એસોસિએશનો ભેગા થઈને એક સેમિનાર રાખતા હોઈએ છે, જેમાં આપને આ વેબિનારમાં આપને આવકાર્યા છે. તો તેના ભાગરૂપે હું ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી પી.કે. સોની સાહેબને વિનંતી કરીશ કે વેલકમ સ્પીચ આપે. ગુડ આફ્ટરનૂન એવરીવન. સભ્ય મિત્રો તથા ભાઈઓ અને બહેનો, હું પી.કે. સોની, પ્રમુખ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન તથા મારી સાથે ટેક્સ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ શ્રી સુનિલભાઈ કેસવાણી અને બંને એસોસિએશનના અન્ય કમિટીના સભ્યો, આજ રોજ આપણે માટે આનંદની બાબત છે કે હાસ્ય માટે પદ્મશ્રી સાબુદ્દીનભાઈએ આપણી સાથે 2 કલાકનો સમય ફાળવી આ કોરોનાના સમયમાં તણાવ મુક્ત થવા માટે હાજર રહેવા સંમતિ આપી છે. મિત્રો, 31/3/21 સુધી આપણે સૌ કામના ભારણ તથા કોરોનાના ભયમાંથી રૂટીનમાંથી બહાર આવીએ તે માટે અને હળવાશ અનુભવીએ એવા આનંદ માટે અમો બંને એસોસિએશનના અમારો આ પ્રયત્ન છે. નિગમભાઈને પદ્મશ્રી સાબુદ્દીનભાઈ સાથે ઘણી નિકટતા હતી, તેથી આ વેબિનાર શક્ય બન્યો છે. આજના આ પ્રસંગે પદ્મશ્રી સાબુદ્દીનભાઈને આવકારું છું અને આપ સૌ સભ્યો મોટી સંખ્યામાં જોડાઈ તેઓ શ્રીને સાબુદ્દીનભાઈને આપ સૌ ને લગાવ બતાવે છે કે તેમનો કેટલી પ્રતિષ્ઠા છે. તેઓ શ્રી તેમની આગવી શૈલીમાં આપણને તણાવ મુક્ત કરશે તેવી આશા સાથે
સૌને વંદન કરું છું. થેન્ક યુ વેરી મચ સોની સાહેબ. મિત્રો, આપણી જોડે ટેક્સ એડવોકેટ એસોસિએશન ઓફ ગુજરાત અને ટેક્સ એડવોકેટ એસોસિએશન લેડીઝ વિંગના પ્રમુખ શ્રી સુનિલભાઈ કેસવાણી સાહેબ છે. હું કેસવાણી સાહેબને વિનંતી કરીશ કે વેલકમ સ્પીચ આપે. Thank you, Nigam bhai. I hope I am audible, sir. યસ યા હાસ્ય સમ્રાટ અને લોક લાડીલા એવા શાહબુદ્દીન રાઠોડ સાહેબ, ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશનના પ્રમુખ પીકે સોની સાહેબ, ટેક્સ એડવોકેટ એસોસિએશનના સ્ટડી વિંગના કન્વેનર વારીસભાઈ, નિગમભાઈ, ટેક્સ એડવોકેટ એસોસિએશન ગુજરાત લેડીઝ વિંગના અંજલિબેન કેશવાની. આ વેબિનારમાં હું આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. સૌપ્રથમ હું પીકે સોની સાહેબને અભિનંદન પાઠવું છું કે જેમણે આપણા આખા વર્ષમાં વેબિનાર, ભણતર રિલેટેડ વેબિનાર પછી એવું સૂચન કર્યું કે આપણે કોઈ હળવા સબ્જેક્ટ પર, કોઈક સારી ટોપિક પર કાર્યક્રમ કરવો, અને નિસંકોચ વગર વિચારે સૌપ્રથમ નામ જે આપણને આવ્યું તે શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું આવ્યું. શાહબુદ્દીન રાઠોડ સાહેબ 1958 થી આજે જોઈએ તો 63 વર્ષથી કોક ને કોક ક્ષેત્રે શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, લેખક તરીકે, હાસ્ય સમ્રાટ તરીકે ગુજરાતમાં અને ગુજરાત બહાર તમામને પોતાનો પ્રેમ પાઠવી રહ્યા છે. અને એ વસ્તુને આવકારીને જેમ સાહેબે કીધું કે 2020માં શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે એમનો જે અમૂલ્ય ફાળો છે તે ધ્યાનમાં રાખીને સરકારે તેમને પદ્મશ્રીથી એનાયત કર્યા છે. જેમ નિગમભાઈએ વાત કરી કે આપણે તમામ કર વ્યવસાયો કામના ભારણથી સતત તરબોળ રહીએ છીએ, અને આ એક એવો પ્રસંગ છે કે આપણે તણાવ મુક્ત થઈને હાસ્યથી ઝૂમી ઉઠીશું. જે તળપદી ભાષામાં કહીએ તો 2 કલાકના અંતે આપણે મોજ અને મોજમાં જ હોઈશું. હું ફરી તમામ મિત્રોને અને ખાસ કરીને શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબને આવકારું છું, નમન કરું છું, વંદન કરું છું. આભાર નિગમભાઈ. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ વેરી મચ. હવે હું ટેક્સ એડવોકેટ એસોસિએશન ઓફ ગુજરાત લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી અંજલિબેન કેસવાનીને વિનંતી કરીશ કે શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું બુકેથી સ્વાગત કરે. તમામ સભ્યોને વિનંતી છે કે એમને આવકારે. થેન્ક યુ વેરી મચ સર, અને થેન્ક યુ વેરી મચ અંજલિબેન. હવે વિધાઉટ વેસ્ટિંગ ઓફ ટાઈમ હું શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે અમને એમનું લેક્ચર ચાલુ કરે અને અમને હાસ્યથી તરબોતર કરે. શાહબુદ્દીનજી, સ્ક્રીન પ્લેટફોર્મ ઇઝ યોર્સ. જી સાહેબ. હાજી, નમસ્તે સાહેબ. નમસ્તે શ્રોતા મિત્રો. જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો, ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો. આઈ મુસીબત એટલી જિંદા દિલીને દાદ દે, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. The only aim of my life to create innocent humor and to produce before the audience. It's a mission for me. And I spent 51 years behind this mission, only for this mission. અને ઇનોસન્ટ હ્યુમરની વ્યાખ્યા એટલે કે સહકુટુંબ સાથે બેસીને માણી શકે એવું હાસ્ય સર્જવું અને રજૂ કરવું. અને એમાં અનેક વાર મેં તો કીધું છે કે આમાં મોટામાં મોટી અસર હોય તો મહાત્મા ગાંધીજીની. ગાંધીજીને એક વાત યાદ રાખ્યા જેવી છે કે મારામાં વિનોદ વૃત્તિ ન હોત ને તો મેં આત્મહત્યા કરી હોત. બીજી બાબત એ છે કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે આ વાત મેં સ્વીકારી છે કે અમારા હાસ્યમાં ગંભીરતા આવે, ગંભીરતામાં પાછું હાસ્ય આવે. પત્રકાર પરિષદ હોય ને તો મોટે ભાગે આ સવાલ તો પત્રકારો પૂછે. મને પૂછે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, તો તમારી જાતિ કઈ? એટલે હું તરત કહું કે નર જાતિ.
પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बाट लिया भगवान को जमी आसमां को भी बाटा मत बाटो इंसान को। તો હિન્દી એ હમ વતન હૈ હિન્દોસ્તાન હમારા આટલી વાત પૂરતી છે. ફળમાં તમને શું ભાવે? મેં કીધું ઉધાર મળે ત્યાં સુધી કેસર કેરી ખાઈ, પછી કેળાથી ચલાવી દઈ. એમાં વળી એક પત્રકાર બેન હતા, એને મને પૂછ્યું કે તમે પત્નીને ઘરકામમાં મદદ કરો છો? મેં કીધું ના, ઈ મને મદદ કરે છે. અને ઘણી વાર તો એવા પ્રશ્નો આવે, એક જણો મને કે સારા કામમાં મારે થોડા પૈસા વાપરવા, શું કરું? મેં કે જેના ઉછીના લીધા એને દઈ. સારામાં સારું કામ હોય ને તો આ છે. અને આમે વાત પાછી સાચી છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના લિયા તો દિયા સો બાર. મને કે તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું, પણ હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન છે ને, પ્રેસિડેન્ટ હતા અમેરિકાના, ત્યારે સેક્રેટરીને એક નોટ કરાવતા, તો એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલ્યા કરે, સુધારા સૂચવે, બિનજરૂરી વાત કરે. એટલે હરવાળે એ કંટાળી ગયો સેક્રેટરી, કે સાહેબ આ કર્કશા છે કોણ? એટલે લિંકન કે મારા પત્ની છે, મેરી ટોડ. એટલે સેક્રેટરી કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી જ થઈ છે, તમે કેમ માફી માંગો? અને આ તો વકીલોનો સમાજ છે અને એમાં લિંકનની વાત આવે છે, એટલે કહી દઉં કે where there is life there is problem. It depends upon you how to solve. And a problem means the distance between reality and expectation. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર રહ્યું ને, એનું નામ સમસ્યા. એટલે હું ઘણી વાર કહું કે અમારા ગામડાના લોકો રહ્યા ને, એને દુઃખી કરી શકાય જ નહીં, કારણ કે એની અપેક્ષા જ ભાદરવા સુદ ચોથ પાંચમ છઠ ત્રણેતરના મેળે જ આવે. એટલે એ મેળાએ જઈને 3 દિવસ લહેર કરીને આવતા રહે પાછા, એટલે એનું પૂરું થઈ જાય. અને આપણી અપેક્ષાઓનો ક્યાંય તૂટો નથી. કેટલું અંતર! મારે ન્યુયોર્ક જવું છે, લંડન જવું છે, કોઈ ન કોઈ ઉછી ના આપે એટલે બધે જવા. પણ અબ્રાહમ લિંકન પાસે એક લેન્ડલોર્ડ આવ્યો અને એને કીધું કે મારે આ અર્થશીલ છે ને, ભાડું જ છે અમારો, એના ઉપર કેસ કરવો છે. લિંકન કે કેટલી રકમ માટે કરવો? $2.5 માટે. અરે $2.5 માટે કેસ કરવાનો? તો કે ના, એ ભાડું ભરતો નથી ને મારે એને દેખાડી દેવું છે, કોર્ટે ભટકાડી દેવું ને આમ તેમ. અબ્રાહમ લિંકને છેલ્લે એમ કીધું કે ભાઈ મારી ફી $10 છે અને એ હું પહેલા લઉં છું. એટલે મને કીધું એનો વાંધો નથી, અને $10 લેન્ડલોર્ડે ચૂકવી દીધા લિંકન. લિંકન સીધા ગરીબ માણસના ઘરે પહોંચી ગયા અને એને $5 આપ્યા કે પહેલી જ મુદતે $2.5 ભરી દેજે, $2.5 શું રાખ. $5 લિંકન રાખ્યા, પહેલી મુદત ઓલે ભરી દીધા. તો સમસ્યા એ રીતે હલ કરવી જોઈએ કે એમાંથી બીજી સમસ્યા ઊભી ન થાય. જો $5 લેન્ડલોર્ડને ભાડું મળી ગયું, ગરીબ માણસને $5 દેણું ચૂકવી ગયું, ઉપરથી $2.5 મળ્યા, લિંકનને $5 ફી મળે. પણ ઘણા એક સમસ્યા પૂરી કરે ને એમાંથી એટલી સમસ્યાઓ સર્જાય. લગ્ન કરવાની એક સમસ્યા જુવાનિયા પૂરી કરે ને એમાંથી એટલી સમસ્યાઓ સર્જાય, પછી જિંદગી આખી એમાં એમાં રહે. પણ આ વકીલોનો વર્ગ છે અને આમાં જે માનવી પોતાની મૂર્ખાઈ માથે હસી શકે છે ને, એ સૌથી નિખાલસ માનવી છે. અમારે એકવાર એવું થયું, કોર્ટમાં 2 વકીલ બાઈ ગયા હામામાં, બોલો. એક કે તમે મૂર્ખ છો, બીજા વળી કે તમે બેવકૂફ છો. પણ મેજિસ્ટ્રેટ સાહેબે કીધું કે ઓર્ડર, તમે લોકોએ ભૂલી જાવ છો કે હું અહીં બેઠો છું. ઘણી વાર વકીલોના એસોસિએશનમાં કાર્યક્રમ હોય તે આ દાખલાઓ આવે અવારનવાર. એકવાર એવું બન્યું કે નર્કવાળા બધા ભેગા થયા
અને એને ઉદ્યમ કર્યો. સ્વર્ગની દિવાલ હતી ને અહીંયા મોટું કાણું પાડી દીધું જબરું, અને એમાંથી આમ ડોકઈ ડોકઈને જોવા માંડ્યા. અને કે હા હા હા, એટલે આ સ્વર્ગ વાળા તો હિલોળા કરે છે ને, અહીં તો હિંડોળા ઘાટ છે ને, ઉપવન છે ને, ફુવારા ઉડે છે ને, અપ્સરાઓ નૃત્ય કરે છે ને, ગંધર્વો ગાન કરે છે ને, બત્રી ભાતના આવડા ભોજન જમે છે ને, એવું બન્યા જોવા બધું. એટલે સ્વર્ગ વાળાને ખબર પડી ને, એ આવ્યા માર કેમ કાણું પાડી દીધું, ચણી નાખો પાછું. નર્ક વાળા કે નહીં, અમારે જોવું છે. સ્વર્ગ વાળા કે તમારાથી ન જોવાય, તમે નર્ક વાળા રોજ અહીંયા આવીને બાજ કરે, પણ નર્ક વાળા દાદ ન દે. એ દાદ દેતા છે, બીજી વાત હોય તો અહીંયા આવ્યા હોય. એટલે પછી હરવારે સ્વર્ગના બધા સજ્જનો હોય અહીંયા તો એ બધા કંટાળી ગયા. એ નર્ક વાળાને કે આ રીતે તમે જો નહીં સમજો તો અમે એક સારો વકીલ લાવી અને ઇન્દ્રની કોર્ટમાં કેસ દાખલ કરી દઈશ. નર્ક વાળા કે પણ વકીલ લાવશો ક્યાંથી? બોલા કે કાં, બધા અહીં છે, બધા અહીંયા ઝપટ વગાડતા. એક બરજકની દિવાલ છે, જન્નત અને દોઝક બેની વચ્ચે એક બરજકની દિવાલ છે. એકેયમાં મોકલ્યા જેવા ન હોય ને, એ અહીંયા એના ઉપર બેઠા હોય. એ જન્નત વાળાને જોવે તો દુઃખી થઈ જાય કે આહા આવડા કેવી લહેર કરે છે ને આપણે કેવા હેરાન. એની પાછા દોષક વાળાને જોવે ને ત્યારે પાછા ખુશી થઈ જાય કે આહા આના કરતા તો આપણે સારું, બહુ જ સારું. માત્ર દ્રષ્ટિમાં જોવાની વાત છે. લિંકનનો દાખલો આપ્યો ને, આપણે તો છે ને હાસ્યનું મહત્વ હવે વધ્યું છે, અને હવે લોકો હસતાય થયા છું. કે જૂના જમાનામાં વૃદ્ધો એક જ કામ કર્યું કે ન દાંત કાઢ્યા કે ન કોઈને કાઢવા. ભરત મુનિએ નાટ્યશાસ્ત્ર લખ્યું છે ને એમાં હાસ્યને પેટા રસ તરીકે ગણાવ્યો, શૃંગારના, સ્વતંત્ર રસ તરીકે નહીં. આ તો ભદ્રમ ભદ્ર લખ્યું રમણભાઈ નીલકંઠે, પછી હાસ્ય મંદિર લખ્યું અને એમાં હાસ્યની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એટલે હવે લોકો હસતા થયા છે અને હાસ્ય કલાકાર ને હ્યુમરિસ્ટ ને એવા શબ્દો હવે આવ્યા છે. પણ સારી બાબત સારી છે. ઇનોસન્ટ હ્યુમર ની હું જે વાત કરતો એની હારે બીજી વાત એ છે કે એમાં જીવતરની વાતો વણી લેવી અને જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરો. પ્રસંગો તો જાત જાતના અનુભવો થાય. એકવાર મેં શરૂઆત કરી કે લોભ જે છે ને એ પાપનું મૂળ છે. કામ ક્રોધ મદ લોભ મોહ કી જબ લગ મન મેં ખાન, ક્યાં મૂર્ખ ક્યાં પંડિતા દોનો એક સમાન. એમ કબીર સાહેબનો દોહો ટાંક્યો અને લોભ વિશે હું બોલતો. એમાં ઓડિયન્સમાંથી એક આવ્યું અને મને કે આ લોભના હિસાબે હું આ તમારી સામે અત્યારે ઊભો છું. મને ઘણી નવાઈ લાગી. એટલે લોભના હિસાબે શું વાત કરતો કે હા તમે જાણો છો મારી કરિયાણાની દુકાન બહુ સારી દુકાન હાલતી, એમાં હું શટરના રવાડે ચડી ગયો. એટલે થોડાક પૈસા મળે ખરા શરૂઆતમાં, પછી એટલા ગુમાવ્યા, ઘર ખોલ્યા હારી. સ્વભાવ કંજૂસ, મૂળથી લોભી પ્રકૃતિ. મને એમ થયું કે હવે જીવન જીવવા જેવું કઈ રહ્યું નથી. એટલે આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દો. એટલે બજારમાં ગયો હું અને બજારમાં જઈને એક દોરડું ખરીદ્યું, પણ લોભી પ્રકૃતિને એટલે સસ્તામાં એનું લીધું અને પાછું કસીને લીધું. એ ઘરે આવી બારણા બંધ કરી ટેબલમાં હું ચડ્યો, નાટે આમ દોરડું બાંધ્યું, ગાડીઓ તૈયાર કર્યો અને ગાડીયામાં માથું નાખી જ્યાં દેહને ફંગોળ્યો ત્યાં દોરડું સસ્તા માયલું હતું ને, શરીરનો ભાર કમી ન હોય ગયો, તૂટી ગયો ને પડ્યો હેઠો. પણ તરત ઊભો થઈ ગયો, દોરડું ફેંકી દીધું બહાર, ટેબલ એક વાર મૂકી દીધું અને મને એમ થયું કે જિંદગી તો જીવ્યા જેવી છે. એટલે મને કે જો આ લોભી પ્રકૃતિ હતી એટલે થયું મેં કીધું.
પછી છે ને મેં વાતનો વિષય જ બદલી નાખ્યો અને સત્ય ઉપર બોલવાનું શરૂ કર્યું. જે કૃષ્ણમૂર્તિ એમ કહેતા હો કે ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. જે છે તેને જોવું એનું નામ સત્ય છે. આવી સત્યની મેં વાત શરૂ કરી ત્યાં પાછો બીજો વળી ઓડિયન્સમાંથી મને કે એમ સત્ય બોલે દી ન વળે, કંઈક ખોટાથી કામ હલાવવું પડે. અરે મેં કીધું એમ હોય ભાઈ, સત્ય તો સત્ય જ છે ને. એણે મને દાખલો દીધો કે હું રાતે સૂતો હતો, ફળિયામાં મારો ખાટલો ઢાળ્યો હતો, પડખે ખીલે પૂરી ભેંસ બાંધી હતી અને હું સૂતો હતો. એમાં મને સપનું આવ્યું. હવે સપનું સવારમાં આવ્યું, સવાર પડતા પડતા આવી ગયું. ખરેખર શું થયું હતું કે ભૂરી ભેંસ છે ને આમ ગોદડું ચાવતી હતી, એટલે ધીરે ધીરે ગોદડું ખેંચાતું જતું. અને ખરેખરમાં તમારા કાકી છે ને આમ ગોદડું ખેંચીને મને ઉઠાડતા. મને તો ભૂરી ભેંસ સપનામાં આવેલી એટલે મેં એને આમ ગોદડું ખેંચતા જોઈ મેં સપનામાં દાંત કાઢ્યા. તમારા કાકીએ પૂછ્યું કે સાચું કહેજો, હું સપનામાં આવી હતી ને? હવે આ મને કે બોલો સાચું કહીને તમારે તો ઘરમાં કજિયાત કરાવવા છે ને. એટલે એ મેં જવા ભજનની વાત ઉપાડી કે ભારતીય સંસ્કૃતિ રૂપી જે નદી વહે છે એના 4 તીર્થ સ્થાનો છે: તુલસી, મીરા, સુર, કબીર. इस नदी के चारों तीर्थ तुलसी, मीरा, सूर, कबीर. भारतीय संस्कृति रूपी नदी वहे છે એના 4 તીર્થ સ્થાનો છે. પણ અખો ને ધીરો ને ભોજો ને ગંગા સતી ને રવિ સાહેબ ને કિમ સાહેબ ને નરસિંહ મહેતા આ તીર્થ સ્થાનો જ છે. આવી ભજનની વાત કરી ત્યાં એક જણો વળી માથે પાટો બાંધેલો નામ જોડીમાં હાથ નાખેલો વળીએ મને કે આ ભજનમાં આ દિશા થઈ. એટલે હોય નહીં કીધું શું વાત કરે તો કે તમને ખબર છે કેમ જાદવજી મિત્ર તમારો, તમને ખબર છે મને ભજનનો શોખ. કંઈક હાર્મોનિયમ લઈને એકલો બેસી જાઉં એ હું સવારમાં ભજન ગાતો. મીરાબાઈનું ભજન પાછું, જૂનું રે થયું દેવળ, જૂનું રે થયું મારો હંસલો નાનો દેવળ, જૂનું રે થયું. એમ ભજન આમ આગળ હાલતું જતું હતું. ઈશ્વર સાથે સાનિધ્ય મેળવવામાં સૌથી વધુ સુરતા સધાતી હોય ને તો ભજન દ્વારા. અને એમાં કે એ પંક્તિઓ આવી: તારે ને મારે હંસલા પ્રીતુ રે બંધાણી. એ તારે ને મારે હંસલા મેં ટીપ મારી 3 વાર. એમાં પીતાંબર પ્રેમજીના 2 ધણકૂટ જેવા છોકરાઓ આવ્યા, મંજીન પ્રેમજી. એ મને મારી મારીને જોઈ નાખ્યું. એટલે મેં કીધું ભજન ગાવામાં તારા માથે હુમલો થયો. પણ અમારા બીજા મિત્રે કીધું, અમારે એક મંજી મને કે પીતાંબર પટેલના દીકરીનું નામ હંસા છે અને આ તારે ને મારે હંસા, તારે ને મારે હંસા કર્યું એમાં બન્યું છે. શું મેં કીધું. પછી તો મેં બોલવાનું જ બંધ કર્યું. મેં કીધું જવા દઉં ભાઈ, આમાં કાંઈ કોઈની કીધા જેવું જ નથી. તમામ વર્ગની વાતો જે છે ને, હાસ્યકારની તો વાત જ એટલી છે. અને એક ગંભીર વાત, અમારી વાતો બહુ સીધી હોય, એમાં કઈ બૌદ્ધિક મોટી કક્ષા ઊંચી હોય એવું કાંઈ નથી હોતું. મઠોરને જોવા મહેમાન આવ્યા, મને પૂછ્યું કે મૂર્તિ એમ કઈ લાયકાત છે? મેં કીધું ઉંમર લાયક છે, આમાં કાંઈ બુદ્ધિ જેવું કરું. પછી મથુર હમણાં મને ભેગો થયો તો મને કે મારી પત્ની છે ને રોજ સવાર પડે 200 રૂપિયા માંગે. મેં કીધું એટલે હોય નહીં. તો કે હા 200 રૂપિયા સવાર પડ્યું નથી, લાવો 200 રૂપિયા. મેં કીધું પણ એ રોજ 200 રૂપિયાનું કરે છે શું? તો એ મને હું આપું તો ખબર પડે. આ તમે ખડખડાટ જ્યારે હશો ને ત્યારે એક વાતની નોંધ નહીં કરી હોય, ખડખડાટ હશો ત્યારે વિચાર બંધ થઈ જાય. હસવું અને વિચારો બે એકારે નહીં બને કોઈ દી. અને વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અમનની સ્થિતિ સર્જાય, માનવી નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય. પતંજલિ યોગ દર્શન જે છે ને, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. છેલ્લે સમાધિની ફલશ્રુતિ એ યાદ છે.
કે માનવી સાધક નિર્વિચાર ભૂમિકાએ પહોંચી જાય, અને મન જ ન હોય તો અહમ ક્યાંથી હોય? એટલે આ અહમ વિહીન દશાનો આનંદ છે. એટલે ઓશો એમ કહેતો કે હ્યુમર ઇઝ ધ એન્ટ્રન્સ ઓફ મેડિટેશન. હાસ્ય જે છે ને એ ધ્યાનનું પ્રવેશ દ્વાર છે. અને વિનોબાજીની વાત ગમી મને કે તમે આનંદ પ્રાપ્ત કરવા પ્રયાસ ન કરો, પણ જે આનંદ મળે છે ને એને વિશુદ્ધ કરવા પ્રયાસ કરો, અને વિશુદ્ધ થયેલો આનંદ પરમાનંદ બનશે, અને પરમાનંદ પરમાત્મા સુધી પહોંચાડી દે છે. એટલે જગતગુરુ શંકરાચાર્ય લખ્યું વિવેક ચૂડામણીમાં કે પ્રસન્ન ચિત્ત પ્રભુને પામે. હમણાં અમારે એક ઢાકણીયા કાર્યક્રમ હતો, હેમુ ગઢવીનું જન્મસ્થાન હોય એમભાઈનું, એ ગામની વાતો પછી કરીને માણસને મજા આવી. ગામડું હોય ને ત્યાં પછી જે વરરાજા થયો હોય ને એનો 2 દી એટલો બધો માભો જાળવવામાં આવે. વરરાજા માટે સવારના પોરમાં ગરમા ગરમ ગાંઠિયા આવે, હારે પાછી ગરમ જલેબી, 1 કપ ચા તો સામે પડ્યો હોય ને ખીચડી આખી, બોલો ગમે એટલો પીવે. અને વરરાજો સમજ હોય કે આ તો કોઈ કહેવાનું નથી, કે ધરવા હેઠ ગાંઠિયા ખાઈ જાય, જલેબી ઉકેલી મૂકે, 3-4 કપ તો ચા પી જાય. પછી તમાકુવાળું પાન આમ ગલો ફેર ચડાવી અને વરરાજા તૈયારી કરે શેની, જંગલ જવાની. ગામડામાં લેટ્રિન બેટ્રિન ન હોય, પણ વરરાજો જંગલ જાય ને તોય આમ કોટ પહેર્યો હોય પાછો બંધ કોલરનો, માથે સાફો, સાફામાં વળી કલગી હોય, બગલમાં આમ તરવાડ હોય, અને અણવર પડખે લોટો લઈને હાલે. વરરાજા લોટા બોટા ન પડે, એ તો ખાલી આમ હાલે સાચી કાઢી. અને એટલું જ નહીં હોય, ઢોલી આગળ ઢોલ વગાડતા જતો, ધ્વજભાંગ ધ્વજભાંગ ધ્વજભાંગ. અને પછી 2.5 વીઘાના ખેતરમાં બીડી હળગાવીને એકલો બેઠો. અમે સાંજમાં તળાવની પાળે એકવાર બેઠા, એમાં અમારો મિત્ર આવ્યો વિઠ્ઠલ એનું નામ. એ વિઠ્ઠલ તો આવતા મેં રોવા જ માંડ્યો ને, હિબકે ચડી ગયો ને, સાનો રે કોઈ નહીં, કોઈ વાંચે. મેં કહેલા શું થયું? તો કે હું જેટલી કન્યા પસંદ કરી આવું ને મારી પાસે હળ દઈ ના પાડે. હું કન્યા પસંદ કરું, મારી બા ના પાડે. એટલે મેં એને સલાહ આપી, મેં કે તારી બા જેવો દેખાવ હોય, એવો સ્વભાવ હોય, એવા કપડાં પહેરતી હોય ને એવી કન્યા પસંદ કર. મને કે એમ કર્યું તો મારા બાપા ના પાડે. એટલે આ યુવાનો જે રહ્યા ને એને તો એને મળો એની યારે વાત કરો તો અહીં ખબર પડે કે આમને તો કેટલી જાતની સમસ્યાઓ છે. અને જુવાનિયાઓ માટે મને લાગણી ખરી હો પહેલેથી, કારણ કે હાવ બોળા હૃદય ના હોય. જો જરાક કશીને વાત કરે, મટ મોઢું દેખાડે ને તો ઘાસ વાય ગાય હાલી જાય એમ હાલ્યા જાય. કોકના સામાન મળે ઉપાડવા, કોકના છોકરા રમાડવા મળે, ખીસામાં પૈસા ન હોય ને આઈસ્ક્રીમનો ઓર્ડર આપીને બેઠા હોય. આ બધું યુવાનીમાં સહજ છે. સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લહેર પણ ઝળકી ઉઠેલી બિન લાગે છે. એ કુદરતો કે માનવ એક સરખો છે અનુભવવા, જુવાની હોય છે ત્યારે બધું રંગીન લાગે. એટલે ઘણા યુવાનો તો એવા ભાવનાશાળી હોય તો પરિણામે જે 3-4 મહિના ન થયા હોય ને ત્યાં પત્નીને એવું મંડે કહેવા કે પ્રિય, મને બધી ખબર છે, હું તારે માટે લાયક નથી. મેં કીધું આવું કોઈ દી કહેશો નહીં. અરે થોડીક તો સરપ્રાઈઝ એના માટે રહેવા દો. સમજદાર ઘરની દીકરી છે તો બધું સમજી જાય છે. તમારે આવી ચોખવટ કરવાની કોઈ જરૂર નહીં રહે. પણ એક વાત વચ્ચે યાદ આવી, ધીરજલાલ કાપડિયા અમારા ગામનો ગુજરાતીનો વિષય લઈ અને BA પાસ થનારી પહેલો જ ગ્રેજ્યુએટ. અને વાતમાં શેર શાયરીઓ બોલવા માંડ્યો. ન ખુમારી રહી છે, ને ખુશાલી રહી છે, ને ચહેરા ઉપર કોઈ લાલી રહી છે. ચમનમાં હવે હિંચકો બાંધી એ ક્યાં, ન વૃક્ષો રહ્યા છે ને ડાળી રહી છે. ખુદા જાણે કયો ધર્મ પાળે છે દુનિયા, ધતિંગોની વણઝાર ચાલુ રહી છે. ખજાનાના માલિકોને કોઈ સમજાવો
કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. તો આવી વાતો કરે એટલે એને સ્ટેજ માથે બેહાર્યો. ગામના પ્રતિષ્ઠિત નાગરિકો બધા ભેગા થયા. બધાએ ધીરુની પ્રશંસા કરી અને પ્રતિભાવમાં ધીરુએ એક જ ભાષણ કર્યું ને એમાં તો નાચમાં ડંકો દેવાઈ ગયો. માણા મંડ્યું વાહવા કરવા અને મંડ્યા સગપણના કાગળ આવવા. બોલો. પણ ધીરજલાલ વળી કાગળ વાંચીને કે કન્યા ગ્રેજ્યુએટ છે? ઓલા કે ગ્રેજ્યુએટ નથી. તો ગ્રેજ્યુએટ કન્યા વગર મારા સાહિત્યિક વિચારો હું કેની પાસે વ્યક્ત કરું? મારી આ ઉર્મિઓની અભિવ્યક્તિ ક્યાં જઈ કરું? મને કોણ સમજશે? આવી વાડીએ ચડી ગયો. ગ્રેજ્યુએટ કન્યાની તપાસમાં 7 વર્ષ ગયા. પછી ધીરુએ ધોરણ ઘટાડ્યું કે હવે ઇન્ટર હોય તો ઇન્ટર ચાલશે, હું ચલાવી લઈશ. 4 વર્ષ ગયા ઇન્ટર. પછી તો જીવ માથે આવી ગયો. હવે મેટ્રિક પાસ ને કરો તપાસ. મેટ્રિક પાસનો મેળ ન ખાધો. અત્યારે ધીરજલાલને 39મું વર્ષ હાલે. અને હવે એમ કે છે કે કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, કન્યાને અક્ષર જ્ઞાન હું આપીશ, પણ મને ડાળે વરગાડો. ઉગ્ર સ્વભાવનો થઈ ગયો છે. લગ્નના ઢોલ નથી સાંભળી શકતો. બોલો. શેરીમાં કોકની આ લગ્ન હોય અને ઢોલ મંડે વાગવા તો ધીરુ બાજવા દોડે, હે બીજી શેરી મોગાડો. એટલે આ વાતો હું યુવાનોને એટલા માટે કહું છું કે ભાઈ પસંદગીના ધોરણ બહુ ઊંચા ન રાખ. આપણી એ લાયકાત હારે ને હારે જોતું રહેવું. કે ઘણી વાર શું થાય કે એસટી સ્ટેશન પહોંચો ને તો લક્ઝરી બધી ઉપડી જાય પણ હાદી હોઠ વહી જાય. અને આવું થાય ને ત્યારે પસ્તાવાનું પાર ન રહે. એમ ન કરવું. સત્યો જે રહ્યા જીવનના, સાદા સત્યોને સરળતાથી રજૂ કરવાનો પ્રયાસ. કેટલા સરળ હોય છે જુઓ. 12 વાગે 12:30 થાય, એક તમને ભૂખ લાગે અને જમી લ્યો, એ પ્રકૃતિ છે માણસ. પણ ભૂખ ન લાગી હોય છતાં જમવું એનું નામ વિકૃતિ છે. અને ભૂખ લાગી હોય છતાં ન જમવું એ સંસ્કૃતિ છે. કે ભાઈ કૃષ્ણ જન્માષ્ટમી છે, રામનવમી છે, આજે ઉપવાસ છે મારે, એટલે હું નહીં જમું. તો પ્રકૃતિથી ઉપર ઉઠવું એનું નામ સંસ્કૃતિ, ને પ્રકૃતિથી નીચે જવું ને એનું નામ વિકૃતિ છે. વળી આપણે હળવી વાતો તરફ લઈ લી. પણ એકવાર છે ને એક પત્રકારે આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછ્યું, સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એને કીધું કે યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. એટલે એ નિરાશ થઈ ગયો ને આમ મંડ્યો હાલવા. એટલે એને પાછો બોલાવ્યો કે આઇન્સ્ટાઈને, અને એટલું જ કીધું, યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ નથી, પણ તમે જીવનને અર્થપૂર્ણ બનાવી શકો છો. એ મહત્વની વાત છે. દુનિયાના મહાન સંગીતકાર મોઝાર્ટ પાસે એક યુવાન ગયો અને એને પૂછ્યું મોઝાર્ટને કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું છે તો મારે શું કરવું? એટલે મોઝાર્ટ એનું આમ નિરીક્ષણ કર્યું અને એટલું જ કીધું કે યુવાન, તમારી ઉંમર હજી નાની ગણાય. એટલે ઓલે તરત સામે દલીલ કરી કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી આ મ્યુઝિક કમ્પોઝ કરતા. ત્યારે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન, હું કોઈને પૂછવા નહોતો. તું મને પૂછવા આવ્યો ને એમ હું કોઈને પૂછવા નહોતો. વકીલોની વાત કરી તો અમારો વર્ગ એ બકાટ નથી રહી જતો. એક શિક્ષિકા બેન ગુજરાતી વ્યાકરણનો પીરિયડ હતો. એક વાક્ય લખવામાં તો કેટલોય સંકોચ અનુભવ્યો, કેટલોય એમને શરમાણા ને. એમાં વળી એક વાર લખીને લીખી નાખ્યું, હરવાડે લખ્યું, હું સુંદર છું. અને પૂછ્યું
વિદ્યાર્થીઓને. એમાં અમે મસૂરનો દાખલો દીધો ને એનો દીકરો દામોદર એ ઊભો થયો અને દામોદર કે ભૂતકાળ, હું સુંદર છું એનો કયો કાળ, એટલે દામોદર કે ભૂતકાળ. 2 પીરિયડ ઊભો રાખ્યો. છોકરાને ન ખબર પડી કે આમાં કઈ ગંભીર ભૂલ થઈ ગઈ. અને એક પીરિયડ જોવા ગયો તો ભૂગોળનો શિક્ષક, તો એને બોર્ડમાંથી લખ્યો કે આપણા દેશની તમામ નદીઓ ભારતમાં વહે છે. આપણા દેશની તમામ નદીઓ ભારતમાં વહે છે. પછી મેં વિદ્યાર્થીઓને કીધું બોલો લખશો નહીં. નેતાઓની વાતો કરી છે, શિક્ષકોની હોય, કારણ કે હાસ્ય નિષ્પન્ન કરવા માટે કંઈક ને કંઈક તો અમે પાત્ર હોવા જોઈએ. મસ્ત આની વાત કરી મેં આની કાપડિયાની. અને એક સારા ઘરે સપણ થાય, પછી ધામધૂમથી લગ્ન થાય, દેશ વિદેશમાંથી મહેમાનો આવે અને સ્વર્ગથી એ સ્વામણું આ માનવને મૃતલોક. પણ એમાં 3 વસ્તુ કામણી, જરા, મરણ અને વિજોગ. બાકી તો સ્વર્ગથી નહીં સ્વામણું છે. તો અત્યારે માનવ માત્ર એટલી હૃદય દુઃખી થઈ ગયા છે. એ આપણો સમાજ નહીં, જગત આખામાં આ જ પ્રશ્ન છે કે હવે આનું કરવું શું. કોરોનાનું મેં ઘણી વાર આના કોરોના માટેના આપ્યા છે. કોરોના વોરિયર તરીકે સેવા આપી. हर कर्म अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल दिया કે જ્યાં ભી લેંગે ऐ वतन तेरे लिए. જીસસનું એક પ્રસિદ્ધ વાક્ય છે કે લવ thy neighbor as thyself. તમારી જાતને ચાહો ને એમ જ તમારા પાડોશીને ચાહો. આટલી સીધી વાત છે ને, પણ એમાં ઊંડું સત્ય એ છે કે ડુ યુ લવ યોરસેલ્ફ? તમે તમારી જાતને ચાહો છો? અને તમે તમારી જાતને ચાહતા હો તો આમ વ્યસનોમાં ને વાસનામાં, આ પૈસાની દોડમાં ને આ ચિંતામાં આમ જીવનને વેડફી ન નાખો. પૈસાના પ્રલોભનમાં ગાંડો થઈ ગયું માણસ. અશ્વ જેમ દોડીને આફે છે માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લોહાણ થાય તો એ માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં. સોનાની લાઈમય શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. અનંત આ દોડનો અંત જ આવે નહીં, અને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. એટલે આ દેશભક્તિની આવી વાત. અપી સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીય છે. તો માતા માતૃભૂમિ છે ને સ્વર્ગથી મહાન છે. આ લંકા ઉપર વિજય મેળવ્યો પછી શ્રી રામે વિભીષણને દાનમાં આપી. ત્યારે લક્ષ્મણજી એટલું પૂછ્યું કે ભાઈ આવી સોનાની લંકા અને આપે દાન આપી દીધું. ત્યારે રામે આ વાત કરી, આપે સ્વર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી ગરીય છે. આવી સોનાની લંકા મને નથી ગમતી. માતા માતૃભૂમિ સ્વર્ગથી મહાન છે. પણ જો ખરેખર ચાહો છો, દેશને ચાહતા હો તો આમ માસ વગર ન નીકળો. દેશને ચાહતા હો તો આવી ભીડમાં ન સામેલ થઈ જાઓ. દેશને ચાહતા હો તો તમે સજાગ રહ્યો, કારણ વગર ન ક્યાંય હરવા ફરવાનું રાખો. અને જો ચાહતા હો તો આને અનુસરો. આ આટલી સામાન્ય વાત વચ્ચે લઈ લીધા જેવી લાગી એટલે હું લઈ લઉં છું. પણ ધામધૂમથી લગ્ન થાય એવી વાત હું કહેતો હતો. ત્યાર પછી સુખી સંસાર શરૂ થાય. એક વાત નાનકડી કરી દઉં. રેલવે સ્ટેશન ઉપર આમ ટ્રેન આવીને ઊભી. 2 મિત્રો ગયા. એમાં એકની પત્ની જવાની હતી, એકની આવવાની હતી. પણ જેની પત્ની જવાની હતી ગળગળો થઈ ગયો, તમે જાઓ છો, મને ગમશે નહીં, ખાલી ઘર ખાવા દોડશે, ખાવાનું ભાવશે નહીં. તમે જોજો, મેં બહુ નિરીક્ષણ કર્યું. રેલવે સ્ટેશન ઉપર પત્નીને વિદાય આપવી એ પતિ માટે કપરામાં કપરો કાળ. એનું કારણ શું ખબર છે?
એક તો પત્ની જતી હોય એ આનંદને રોકવો, પત્ની જતી હોય ને હરખના ઉભરા અહીં સુધી આવતા હોય ને એને હેઠે બિહારવા પડે, અને ઉપરથી છે ને કરુણતાના ભાવ ધારણ કરવા. પણ પુરુષો રહ્યા ને એ તો જન્મજાત કલાકાર, બધું સમજતા હોય કે ગાડીઓ પડે ત્યાં સુધી કષ્ટી છે, પછી તો એને પ્રભુના ખોળે છે. અને બહેનોમાં 90% ભોળા હોય, એને વળી એ ભ્રમ હોય કે અમારે એ હાવ ભોળા છે, તે ગાડી ઉપડે ત્યાં સુધી ભલામણ કરે એ બારીમાં ઉભા ઉભા દાઢી કરશો, તમને ધ્યાન રહેતું નથી, રેજર લાગી જાય છે. આમે કોઈક રહેતું હોય, અમુક વાત સમજાય તો મજા છે એની. મેં કીધું આશ્રમમાં છોકરા કેના તોફાન કરે, તો કે બ્રહ્મચારી બાપુ. એટલે એક સેકન્ડે આ સ્થિતિ હતી. બીજા ડબ્બે જેની પત્ની આવવાની હતી, એનો પતિ કે બસ આવતા રહ્યા, નોરો ક્યાં કોઈએ યાતાનું મોટા ઉપાડે, ફિલ્મ જોઈશું, રેસકોર્સ ફરવા જઈશું, વિડીયો જોઈશું, બધું પતી ગયું, ઉતરો ઉતરો. છોકરાના લુગડા જો મેલાડાટ, ભાઈ કે પણ ઉતરવા તો દો, મંડ્યા વરસકા ભરવા. પડખેના ડબ્બે જોવો કેવી હારી હારી વાતો કરે. બોલો કે એ લોકો જાય છે, એ લોકો જાય છે અને તમે આવ્યા. જીવનમાં સરળતા કેટલી હોવી જોઈએ. હેનરી ફોર્ડ મોટર કંપનીના માલિકે એના સંસ્મરણો લખ્યા, પણ એમાં એક સંસ્મરણ એને લખ્યું છે ને, એને સુંદર વર્ણન કર્યું છે. સવારનો સમય હતો, ખુશનુમા વાતાવરણ હતું, મારી જ કાર લઈને હું ડ્રાઇવિંગ કરી નીકળી પડ્યો. ઉપર આકાશ ને નીચે રસ્તો. ટેનિસનનું વેગેબર્ડ નામનું કાવ્ય છે, ગીવ ધ બ્લુ સ્કાય અબાઉ એન્ડ ધ રોડ નાઈ મી. તો હું ડ્રાઇવિંગ કરી જતો હતો, એમાં થયું એવું કે મોટરના અવાજમાં મંડ્યો ફેરફાર થયો. મને સમજાણું નહીં, પણ થોડી વાર થઈ ત્યાં મોટર ખોટું એને ઊભી રહી ગઈ. એટલે ફોર્ડે લખ્યું કે મેં મારી સમજણ પ્રમાણે એને ચાલુ કરવાનો ઘણો પ્રયાસ કર્યો, તો મોટર ચાલુ ન થઈ. એમાં એક ગાડા ખેડૂત ત્યાંથી નીકળ્યો ગાડું લઈ. એટલે મેં એને વિનંતી કરી કે ભાઈ નજીકના ગેરેજમાં મોટર પહોંચાડી દેશો. ખેડૂત કે પહોંચાડી દો, એમાં શું થાય. એને એક દોરડું કાઢ્યું ને હેનરી ફોર્ડની મોટર ગાડામાં બાંધી બોલો, અને ઢળીને લઈ ગયો. ગામડાનું નાનકડું ગેરેજ ત્યાં રાખી દીધી. ગેરેજ વાળા મેકેનિકે પાછી રિપેર કરી દીધી. એટલે હેનરી ફોર્ડે એને બિલ ચૂક્યું, અને આ ખેડૂતને $10 નોટ આપી. હાલ બોલો કે ના સાહેબ મારે નથી જોતા, તો કે નહીં લ્યો ને લ્યો. તોય મને ના પાડીને, એટલે હેનરી ફોર્ડે કીધું કે સંકોચ ન રાખો, હું હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક છું. ત્યારે ઓલા ખેડૂતે કીધું કે સાહેબ તમે ગમે એ હો, હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત એણે એના સંસ્મરણોમાં લખી. બોલો, લંડન હિથ્રો એરપોર્ટ ઉપર ઉતર્યા ને, તો કાઉન્ટર માથે જઈને હેનરી ફોર્ડે કીધું કે ભાઈ સસ્તી હોટલોની યાદી આપશો. ઓલા કે સાહેબ તમારા પરિવારના આવે છે ને જે મોંઘામાં મોંઘી હોટલની તપાસ કરે, અને આપ સસ્તી હોટલનું પૂછો. પણ ફોર્ડે કીધું કે ભાઈ એમને પોહાય, એ કરોડપતિના દીકરા દીકરી છે, મને ન પોહાય, હું ગરીબ બાપનો દીકરો છું. તો આ આટલી સરળતા છે ને એ જીવનમાં જરૂરી છે. લોકોને આ પરદેશનો મોહ, જો કે કોરોના પછી ઉતરી ગયો છો, પણ અને ખૂબીની વાત એ છે કે આટલા વેલ એજ્યુકેટેડ, કલ્ચર્ડ, સિવિલાઇઝ ગમે તે ગણતા હોય, મોર્ટાલિટીનું પ્રમાણ આપણા કરતા એનું વધુ છે. જો આ ગીચ છે, ગમે એ આપણે સ્થિતિમાં રહી છીએ, પણ છતાં ઇમ્યુનિટી છે લોકોની. એ ટાઢ તડકા વરસાદ સામે ટક્કર ઝીલી શકે. ત્યારે ઓલા અહીંયા આવીને માંદા પડી જાય છે, આપણે અહીંયા જઈએ છીએ તો વજન વધી જાય, એવું બને. એટલે
એમ ગણો તો સારી વાત છે આપણી, પણ સાવચેતી રાખીને જીવવા જેવું તો કરી દીધું, ઘણું શીખવી દીધું। खुशी के साथ दुनिया में हजारों गम भी होते हैं, जहाँ बजती है शहनाई वहाँ मातम भी होता है। परदेशનો માણસોને ગમે એટલો મોહ હોય, હું અમેરિકા જઈ આવ્યો છું 4 વાર, અને એમાં એક ટૂરમાં તો અમારો 82 દિવસનો હતો રોકાણ, 33 ફ્લાઇટ હતી અને 33 શહેરમાં 35 કાર્યક્રમો હતા અને 33 ફ્લાઇટ હતી। માણસને ગમે એની હોય આકર્ષણ, પણ હું હાવ સાચું કહું છું કે અમે છેલ્લા 10 દિવસ છે ને એ તો માંડ પસાર કર્યા। રોજ યાદ કર્યો કે હવે 8 દિન રહ્યા ને હવે 7 દિન, હવે 6 દિન, અને એક અનુભવ થયો કે દેશની મહત્તા સમજવી હોય તો પરદેશ જાઓ, તમારે પરિવારની મહત્તા સમજવી હોય ને તો પરિવારથી છૂટા થઈને જાવ, ત્યારે ખબર પડે કે આ શું છે। અને મને તો છેલ્લે છે ને શેરીના ભૂંડ હોત યાદ આવ્યા, પછી એમ થઈ ગયું હાલો ને આપણા મલકના મોંઘેરા માનવી, માયા મેલીને વયા જાશું મારા મહેરબાન, હાલો ને આપણા મલકમાં। અને 25 દેશોનો મેં પ્રવાસ કર્યો છે, એમાંથી 23માં મેં કાર્યક્રમ આપ્યા, પણ દુનિયાના જે દેશમાં ગયા ને ત્યાં દેશના ગૌરવની વાત કરી। ટીકા તો અહીં આવ્યા પછી ક્યાં નથી થતી, પારકા પ્રદેશમાં બેઠી બહુ કાઢવાની શું જરૂર, એટલે વિદેશમાં દેશના ગૌરવની વાત કરીને, ગૌરવની વાત એ પાછી કેવી, દાખલા તરીકે રેલવે, ટ્રાન્સ સાઇબિરિયન રેલવે રશિયાની હતી ને એ પ્રથમ નંબરે હતી, એ ઘણા દેશમાં વિભાજિત થઈ ગયો રશિયા, એટલે આપણો નંબર। દુનિયાની વધુ લાંબામાં લાંબી છે રેલવેનું નેટવર્ક આપણું, 65,000 કિલોમીટર, અને 65,000 કિલોમીટરને 12 લાખ કર્મચારીઓ, એવી કેટલી વિગતો છે। પણ તમને નવાઈ લાગશે કે 2 કરોડ માણસ તો ગાડીમાં રહે છે, બોલો, અને એટલે આ વસ્તી પાકી દેખાય છે। ઇન્ડિયન રેલવેઝ એના માટે ગૌરવ લઈ શકાય એવી બાબત છે। ઘઉંમાં દુનિયામાં બીજા નંબરનું ઉત્પાદન છે, અને ચોખામાં આપણું ઉત્પાદન બીજા નંબરનું। આ વૃદ્ધો મુરબ્બીઓ એને ખ્યાલ છે, એક જમાનામાં ઓસ્ટ્રેલિયાથી રાતા ઘઉં આવતા ને, ત્યાં એવડે ઘોડાને ખવડાવતો, એ અહીં આવતા ત્યાં ખાધા પીળા થતા, હવે નથી, દેશની સ્થિતિ એવી નથી, અનાજમાં સ્વાવલંબી છે। અને કાપડ ઉદ્યોગની વાત કરું, હું 7 વાર દુબઈ ગયો, એકવાર દુબઈના સ્ટોરમાં જઈને મેં કીધું સારામાં સારું કાપડ આપો, એટલે એને બતાવ્યું, મેં કહ્યું ના આથી સારું આપું, એટલે એ બતાવ્યું। હવે કાંઈ સારું ખરું, છેલ્લે સારામાં સારું બતાવ્યું ને સાહેબ દિગ્જામનું હતું, જામનગરનું હતું, તઈ મને એમ થાય ખરું આપણને જ નથી ને, આપણી કિંમત આપણા જ ને નથી। ડેનિમ જે જીન્સમાં પહેરે છે જુવાનીઓ, અને બીજું અરવિંદ અમદાવાદનું કાપડ એમાં વપરાય, એટલે કાપડ ઉદ્યોગ એ ગૌરવ લઈ શકાય એવું છે ને। ફળ ફળાદી તો બજારમાં જોવો, ચીકુ ને જામફળ ને કેળા ને સફરજન ને સંતરા ને પોપૈયા ને કેટલું બધું ફળ મળે છે। એક જમાનામાં માંદા હોય ત્યારે જ ફળ ખાવા મળતું, બોલો, પોપૈયું આજે ખાઈ તો એમ થાય છે ખાલું, માંદા તો નથી ને એમ। અમારે તો થાનથી સુરેન્દ્રનગર મંગાવવી પડે મોસંબી, સવારની ફાસ્ટમાં જતા હોય ને પેસેન્જર, એને પૂછે કે સુરેન્દ્રનગર જાઓ તો કે હા 6 મોસંબી લેતા આવજો, એટલે ઓલો જ પૂછે કોણ માંદું, અમારા કાકાને તાવ આવે કે સાંજે મોસંબીઓ આવે એના 2 ફાટિયા થાય, ઓલા કાચના હંચામાં આમ કાઢે, અને આવડો ગ્લાસ, એ માંદો કાકો હોય ને એક જ પીવે, બાકી આખું કુટુંબ ટગર જોવે કે કેદી આપણે માંદા પડીને ભેળા થઈ। તો આવી હાલત હતી અમારે ગામમાં। વૃદ્ધોરિયાની બેઠા બેઠા વાતો શું કરે, 80 વટી ગયેલો, મારું મરવા માટેથી મન ઉઠી ગયું, અને હરી ફરીને સસ્તાઈની વાતો,
અમારા જમાનામાં ચાલોલી ને બદામ ને પિસ્તા ને કાજુ. મેં કીધું કોકની બરણીમાં જોઈ આવ્યા છો તમે, કેદી ખાઈ ખાઈને તૂટી ગયા. એટલે ટૂંકમાં વાત એ છે. અને લડાઈ યુદ્ધની વાતો જો કરો ને તો આઝાદી મળ્યા પછી 65 અને 71 યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યો ને એ ઈસવીસન પૂર્વે 320 થી અત્યાર સુધી એમ નથી મળ્યું. એમ કમનસીબી લઘુમતી સામે જ હારતા આવ્યા. હવે પોર્ટુગીઝો ને ફ્રેન્ચો ને અંગ્રેજો ને તુર્કો ને અફઘાનો ને મોગલો ને ક્યાં બહુમતી માં. પણ એ એનો બહુ યાદ કર્યા જેવું નથી. દિલ કે ફફોલે જલ ઉઠે સીને કે દાગ છે, એ ઘર ही સારા જલ ગયા ઘર કે ચિરાગ છે. એટલે એકવાર છે ને માનનીય નરેન્દ્ર મોદી સાહેબ અને આદરણીય ગવર્નર શ્રી ઓડિયન્સમાં હતા અને મેં સમાપન કર્યું મારા કાર્યક્રમ. એ જ રીતે અત્યારે સમાપન કરી દઉં કે તમામ વિકટ પરિસ્થિતિ છે અત્યારે. કેવી વિકટ પરિસ્થિતિ જીવી છે આપણે જો. અને છતાંય જે કંઈ મેળવ્યું છે ને જે સિદ્ધિ છે એ અત્યારે કેવી છે કે ब्यूगल बज उठा आजादी का, गगन गुंजता नारों से, मिला रही आज हिंद की मीठी नजर सितारों से, कहनी है एक बात हमें इस देश के पहरेदारों से, जनता से, नेताओं से, फौजों की लंबी कतारों से, संभल के रहना अपने घर में छिपे हुए गद्दारों से. तो हर कर्म अपना करेंगे आए वतन तेरे लिए, दिल दिया कि जहाँ भी लेंगे आए वतन तेरे लिए. आभार, धन्यवाद. ધન્યવાદ, ધન્યવાદ સાબુદ્દીનજી. અત્યાર સુધી અમે જીએસટી કાયદો અને સેક્શન ને રૂલ એ જ બધું સાંભળતા આવ્યા ને એ જ સમજતા આવ્યા છે. પરંતુ આપના તરફથી જે સમજૂતી ને જે રીતે અમને સાંભળવા મળ્યું એ મુજબ અમે ઘણા રિલેક્સ થયા. એ બદલ અમે ખૂબ ખૂબ આભાર છીએ. અને as a gesture of Gujarat Cess Tax Bar Association, Tax Advocate Association, હું આપણા જીએસટીબીએ ના કમિટી મેમ્બર શ્રી સંજયભાઈ વિનંતી કરીશ કે શ્રી સાબુદ્દીનજી રાઠોડને વર્ચ્યુઅલ બુકેથી અભિવાદન કરે. આપ તમામ સભ્યોને હું વિનંતી કરીશ કે સાબુદ્દીન રાઠોડજીનું અભિવાદન કરે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હું આપણા ટેક્સ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી શ્રી પ્રતિકેન પટેલ સાહેબને વિનંતી કરીશ કે આજનું વોટ ઓફ થેન્ક્સ કરે. Thank you, sir. At the outset, પ્રતિકભાઈ. thank you, sir. At the outset, firstly, I would like to thank Sri Sunil Bhai Keswani, President of the Tax Advocate Association Gujarat, Sri P.K. Soni sir, President of Gujarat Cell Tax Bar Association, Anjali Ben Keswani, Chairperson of Tax Advocate Association, Gujarat Ladies Wing, and Convener Sri Varis Isani ji and Nigam sir ji for giving me opportunity to propose vote of thanks. The eminent speaker of the day, Hashya Samrat Padma Shri Sabuddinji Rathod, giving his speech on Hashya no Khajano and create a happiest atmosphere, and also is a stress buster and greats, and happily announce that the tomorrow on the 7th April 2021 TAG Association with Ahmedabad Municipal Corporation organize free COVID-19 vaccine drive. And lastly, I would like to appreciate and acknowledge the strength and support provided by all delegates present here and make our webinar successful. Thank you very much, sir. રાઠોડ સાહેબ ખૂબ ખૂબ આભાર સાહેબ. સોની સાહેબ કાર્યક્રમને ક્લોઝ કરીશું સાહેબ. સાહેબ આપ મ્યુટ છો. પ્રતિકભાઈ સોની સાહેબ મ્યુટ છે કદાચ. હલો. હાજી સાહેબ. અડધી પોણી કલાકની યા સાહેબ આપની પરમિશન હોય તો કાર્યક્રમ ક્લોઝ કરી આપો. ઓ યસ, હવે બરાબર. પ્રતિકભાઈ ક્લોઝ કરજો ને કાર્યક્રમ સાહેબ. 45 મિનિટ.